નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો વીઆઈના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ. એરટેલ અને જીઓ બાદ હવે વીઆઈ તેના ગ્રાહકોને 5G સેવા આપી રહ્યું છે. સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ કરનાર છે. આગામી 6 થી 9 મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે. વીઆઈ આખા ભારતમાં 5G નેટવર્ક રોલ આઉટ કરવાની યોજના ઘડી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સાક્ષાત સૂર્યદેવે રામલલ્લાને કર્યું સૂર્ય તિલક. મિત્રો આજે રામનવમીના દિવસે ભગવાન રામલલ્લાને સૂર્યના કિરણોથી સૂર્ય તિલક કરવામાં આવ્યો છે. જાણે સાક્ષાત સૂર્યદેવ અવતર્યા હોય અને ભગવાન રામને તિલક કર્યા હોય તેવો માહોલ છવાયો હતો. મિત્રો આજે મંદિરના ત્રીજા માળે લગાવવામાં આવેલા ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમથી સૂર્યના કિરણો બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પ્રવેશ કરી રામલલ્લાના કપાળે 75 મીમીનું ગોળ તિલક કર્યું હતું. સમગ્ર દ્રશ્યો તમે વિડીયોમાં નિહાળી શકો છો. લાખો ભક્તો આજે રામના દર્શન પધાર્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ગુજરાતીઓ માટે આવનાર 2 દિવસ ભારે. મિત્રો ગુજરાતમાં આજથી ભયંકર ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં થયેલા ફેરફારના કારણે આ ગરમી સહન કરવી પડશે. આની વધુ અસર આવનાર 2 દિવસોમાં જોવા મળશે. હવામાન વિભાગની આગાહી આવા સંકેત આપ્યા છે, જેમાં તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે. મિત્રો આજે પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી છે, જ્યારે મિત્રો ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં વધારો થશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. સૌરાષ્ટ્રના ઉત્તર ભાગોમાં પણ ગરમી વધશે અને 18 થી 20 એપ્રિલે કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પણ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માવઠા યથાવત જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સોનું ₹10,000 મોંઘું. મિત્રો સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે. 24 કેરેટ સોનું આજે ₹701 મોંઘું થઈને ₹73,514 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ વર્ષની શરૂઆતથી છેલ્લા 3.5 મહિનામાં સોનું ₹10,212 મોંઘું થયું છે. 1 જાન્યુઆરીએ સોનું ₹63,302 હતું, જે હવે ₹73,514 પર પહોંચી ગયું છે. નિષ્ણાંતોના મતે આ વર્ષે સોનું 75,000 અને ચાંદી 1 લાખ સુધી પહોંચી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ઉનાળુ વેકેશનની જાહેરાત. મિત્રો રાજ્યની પ્રાથમિક શાળામાં 34 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો 6 મે થી 9 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો 10 જૂનથી શાળાઓ ફરી શરૂ થઈ જશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ચોમાસું ક્યારે આવશે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે. મિત્રો ભારતમાં વર્ષ 2024માં સરેરાશ કરતાં વધુ વરસાદની સંભાવના કરવામાં આવી છે અને મિત્રો આ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય. મિત્રો ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે. દેશમાં 104 થી 110% વરસાદ નોંધાશે. સરેરાશ વરસાદ પણ સારો રહેવાનો છે. 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 mm નોંધાય છે. દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે અને અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લોન ધારકોને હવે લોન લેતી વખતે લોન પ્રક્રિયામાં થતો કુલ ખર્ચ તેમજ લોન પર વસૂલાતા વ્યાજદરના વાર્ષિક ખર્ચ સહિત તમામ વિગતો જાણી શકશે.
લોન ધારકો વધુ સારી પસંદગી કરી શકે એ હેતુથી આરબીઆઈએ બેંકના આ નિર્દેશ કર્યો છે. આરબીઆઈએ કહ્યું છે કે દેશની તમામ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓને 1 ઓક્ટોબરથી ફરજિયાત લોન પ્રક્રિયામાં વસૂલાતી તમામ પ્રકારની ફી, વાર્ષિક ખર્ચ તેમજ અન્ય મહત્વની વિગતો દર્શાવતું સ્ટેટમેન્ટ રજૂ કરવું પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીએસસીનું પરિણામ જાહેર. મિત્રો ગુજરાતના 25 ઉમેદવાર યુપીએસસીની પરીક્ષામાં પાસ થયા છે અને સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો કુલ 1016 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. ઓલ ઇન્ડિયા ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો સામેલ થયા છે. ગુજરાતના 25 ઉમેદવારોને યુપીએસસીની પરીક્ષામાં સફળતા મળી છે. વિષ્ણુ શશિકુમારે ઓલ ઇન્ડિયામાં 31મો રેન્ક મેળવ્યો છે. અંજલિ ઠાકોરે 43મો અને અતુલ ત્યાગીએ 62મો રેન્ક મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે અતુલ ત્યાગીએ યુપીએસસીની પરીક્ષા 3 વખત આપી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુવાનોને 1 લાખ રૂપિયા ખાતામાં. મિત્રો આજે ગાઝિયાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે ઉત્તર પ્રદેશના તમામ સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપીશું. ત્યાં તાલીમ આપવામાં આવશે અને અમે યુવાનોના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરીશું અને અમે કરોડો યુવાનોને આ અધિકાર આપી રહ્યા છીએ. અમે પેપર લીક માટે પણ નવો કાયદો બનાવીશું. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરી છે કે રાજ્યમાં આજથી તાપમાનમાં વધારો થશે, જેમાં મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. તાપમાનનો પારો ઊંચકાઈને 43 ડિગ્રી સુધી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. મિત્રો ક્યાં કેટલું તાપમાન રહેશે તેના વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે અમદાવાદમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. સુરેન્દ્રનગર, હળવદ અને મોરબીમાં 43 ડિગ્રી તો કચ્છ જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરે છે. વધુમાં જૂનાગઢ અને ભાવનગરમાં 42 ડિગ્રી, પોરબંદર અને દ્વારકામાં 46 ડિગ્રી અને સુરત જિલ્લામાં 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરે છે. આહવા, ડાંગ અને વલસાડમાં 36 ડિગ્રી અને ઈડર અને વડાલીમાં 43 ડિગ્રી ગરમીનો પારો પહોંચી શકે છે. મિત્રો આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 18 એપ્રિલથી તાપમાનમાં ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. 18 થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો 25 એપ્રિલ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાય છે. મિત્રો અખાત્રીજ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સર્જાશે, જેના પગલે ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસું શરૂ થવાની આગાહી કરાય છે. જ્યારે મિત્રો 8 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે અને 24 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે અને મિત્રો રોહિણી નક્ષત્રને લઈ રાજ્યમાં વરસાદ પડી શકે છે તેમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. આ વખતે ચોમાસું કેવું રહેશે તેના વિશે વાત કરીએ તો આ વખતે ભારતમાં ચોમાસું સારું રહે તેવી શક્યતા છે. આ વખતનું ચોમાસું લા નીનો તરફ જતું જોવા મળતા વરસાદની સ્થિતિ સારી સર્જાશે. આ વર્ષે રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું આવી જશે. મિત્રો મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ વરસશે અને રાજ્યમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદ વરસશે. આ વર્ષે રાજ્યના દરિયાના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં 40 થી 45 ઇંચ વરસાદ થઈ શકે છે. વલસાડ વિસ્તારમાં 80 ઇંચ વરસાદ થઈ શકે છે. મિત્રો આશરે 12 થી 25 ઇંચ અથવા તો વધારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ 25 થી 30 ઇંચ તો કોઈ વિસ્તારમાં 35 ઇંચ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં 35 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે અને ગુજરાતમાં સરેરાશ વરસાદ 30 થી 35 ઇંચ વચ્ચે રહી શકે છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો,
જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.